नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामिनारायण साक्षात् अक्षर पुरुषोत्तमा, सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास पारायणना जय स्वामी नारायण। छेल्ला 6 દિવસથી આ अधिक मास પારાયણની અંદર આપણે અલગ અલગ વિષયો ઉપર વાત કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે જીવનમાંથી સ્વભાવોને શા માટે ટાળવા જોઈએ, એના પૂર્વે આપણે શ્રીમદ ભાગવત એ કથાનું એ મહત્વ શું છે, કથા શ્રવણ કેવી રીતે કરવું જોઈએ, એની આપણે વાતો કરી। તો આજે આપણે 7મા દિવસે એક એવા વિષયની વાત કરવી છે કે આમ તો એ વિચાર છે। જીવનની અંદર વિચારોનું ખૂબ મહત્વ છે અને એટલે જ તે એક ચિંતકે કીધું છે કે થોટ્સ આર ધ ટૂલ્સ ટુ પેઇન્ટ ટુ કેનવાસ ઓફ અવર લાઈવ્સ। એટલે કે જીવનમાં પડદાને રંગવાનું સાધન કયું છે? તો વિચાર છે। ભલે આપણે 100 માળની બિલ્ડિંગ્સ જોઈએ, સારામાં સારું આપણે એ ચિત્ર જોઈએ, પણ એ બધું પહેલા મનમાં બને છે અને મનમાં એ વિચાર આવે છે ને પછી આપણી સમક્ષ એ બધી વસ્તુઓ દેખાય છે। એમ વિચારનું એ આધ્યાત્મિક માર્ગની અંદર ઘણું બધું આપણને મહત્વ જોવા મળે છે। તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર અને અવારનવાર એમના ઉપદેશામૃતની અંદર કહ્યું છે કે અખંડ સુખી રહેવાના 6 વિચારો છે। જો વિચારો, અખંડ સુખી રહેવાના 6 વિચારો। મહારાજે એવું નથી કહ્યું કે તમે 1 કરોડ રૂપિયા કમાઓ ને સુખી થઈ જાઓ, તમને દુનિયાનું રાજ મળી જાય ને એટલે તમે સુખી થઈ જાઓ, તમે દરરોજ હરવા ફરવા જાઓ એટલે સુખી થઈ જાઓ, તમે દુનિયાના બધાય મિષ્ઠાનો જમી લો ને એટલે સુખી થઈ જાઓ। તો જો ભગવાને કે ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને ક્યારેય એવું નથી કહ્યું કે ધન કમાવો અને સુખી થઈ જાઓ, સત્તા મેળવો અને સુખી થઈ જાઓ, આવડત કે કળા મેળવો અને સુખી થઈ જાઓ। આવું આપણને ભગવાન કે સંતે ક્યારેય કહ્યું નથી ને કહેશે પણ નહીં। અને એટલે જ તે શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના એ 6 વિચારો આપ્યા છે। એ પછી પ્રાપ્તિનો વિચાર હોય, મહિમાનો વિચાર હોય, સાંખ્ય વિચાર હોય, કરતા હર્તાપણાનો વિચાર હોય, અને સાથે સાથે એક વિચાર છે રાજીપાનો વિચાર। હવે આ રાજીપાનો વિચાર શું છે? તો આજના આપણા અધિક માસ પારાયણની અંદર આ રાજીપાના વિચાર વિશે વાત કરવી છે અને એ પણ સમજવું છે કે ખરેખર આ રાજીપાની વિચારની શું આપણા જીવનમાં જરૂર છે, આવશ્યકતા શું છે। કારણ કે માણસને જ્યાં સુધી એ મહત્વ નહીં ખબર હોય, મહિમા નહીં ખબર હોય, ત્યાં સુધી એક પણ વિચાર નહીં કરે। આપણા નાના બાળકો હોય, સંતાનો હોય, તો એને જો સારા માર્ગે વાળવા હોય ને એનો મહિમા હોય સારા માર્ગે વાળવા જ છે, તો એના માટે જાગ્રત માતા પિતા તરીકે એ બધી જવાબદારીઓ આપણે નિભાવીએ છીએ। પણ જો આપણને મહિમા ન હોય પેરેન્ટિંગનો, કે વાલીઓ એક માતા પિતાની પણ ફરજ છે પોતાના સંતાન પ્રત્યે, જો તો એ નહીં ખબર હોય ને તો પછી આપણને પણ ખ્યાલ છે કે એના સંતાનો એ પોતે એવું સારું એવું કંઈ કરી શકતા નથી અને એ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ નથી વધી શકતા। એટલે ખરેખર મહિમાથી જ બધું કામ થાય છે અને જેને જે વસ્તુ બાબતનો સ્થળનો મહિમા હોય એ વિશેષ કરીને એ વ્યક્તિ સાહજિક રીતે ત્યાં જોડાઈ જતો જોવા મળે છે। તો એમાં મહિમાની શું જરૂર છે? સાથે સાથે આજે આપણે એ પણ સમજવાના છીએ કે જો આ રાજીપાનો વિચાર કરીએ તો આપણને લાભ શું થાય? કારણ કે માણસ પોતે લાભ અને ગેરલાભનો પહેલા વિચાર કરે છે કોઈ પણ કામ કરતા પૂર્વે। અને આપણે સત્સંગમાં આવ્યા છીએ ને તો આપણને કંઈક સ્વાર્થ તો છે જ, તેને રાખવો જ જોઈએ। આપણે કયો સ્વાર્થ છે? તો જો સત્તા ધન કે આવડત નો હશે તો એ સ્વાર્થ રાખવાની વાત નથી।
આપણે તો કલ્યાણનો સ્વાર્થ રાખવો, આપણે તો બ્રહ્મરૂપ થઈએ ને ભગવાનને પ્રસન્ન કરી શકીએ, સંતને પ્રસન્ન કરી શકીએ, આનો સ્વાર્થ આપણે રાખવાનો. તો આપણે આ રાજીપાનો વિચાર કરીએ તો આપણા જીવનની અંદર કેવા લાભો થાય. ઘણા બધા એવા પ્રશ્નો હોય કે આમ તો નિયમ ધર્મની અંદર દ્રઢ રીતે રહેવાતું નથી. પછી એવા પણ પ્રશ્નો જે ગઈકાલે આપણે વાત કરી ચૂક્યા સ્વભાવની, પણ આ સ્વભાવ ઉપર નિયંત્રણ અમારે કઈ રીતે રાખવું, તો આજે આપણે એનું સમાધાન જોશું ને એવા પ્રસંગો પણ જોશું કે જેથી આપણને ખ્યાલ આવે. બીજું કે હવે આ રાજીપાનો વિચાર આપણે દ્રઢ કરી નાખીએ તો પછી ક્યારે વિચાર કરવાનો? સવારે, સાંજે, બપોરે. જેમ આપણે માંદા પડીએ તો ડોક્ટર આપણને દવા આપે, જો સવારની, બપોરની, સાંજે આ ભૂખ્યા પેટે લેજો, આ 2 દિવસે લેવાની એક. તો આ રાજીપાનો વિચાર છે આપણે ક્યારે કરવાનો? તો એની પણ આજે આપણે આ અધિક માસ પારાયણની અંદર 7મા દિવસે આપણે વાતો કરવાના છીએ. ખરેખર આપણા જીવનમાં વિચારનું મહત્વ છે અને વ્યક્તિ જેવું વિચારે છે ને એવું એનું જીવન પણ બને છે. કોઈક વ્યક્તિ એવું ધાર્યું કે મારે પોતાના ક્ષેત્રની અંદર મારે સર્વોચ્ચ સિદ્ધિ સુધી પહોંચવું છે, તો પહોંચી શકે. પાણીની હતો તો પોતે નક્કી કર્યું ભણવું સારામાં સારું. હવે જ્યોતિષે ના પાડી, પણ જો એને કીધું ભણવું જ છે ગમે એમ, પછી જો રેખા એને હાથે કરી નાખી ચપ્પુ વડે, અને પોતે જો સારું એવું ભણી પણ શક્યા. અને સંસ્કૃતનો એક વ્યાકરણ શાસ્ત્ર જે ગ્રંથ છે અષ્ટાધ્યાયી નામનો, તો એમને ગ્રંથની રચના કરી. વ્યાકરણ તો અઘરું કહેવાય બનાવવું એ. તો જો એ પોતે મહાન ઋષિ બન્યા. એકલવ્યએ નક્કી કર્યું, ભલે ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી, પણ મારે શ્રેષ્ઠ ધનુર્ધર બનવું જ છે. તો જો એ વિચારથી પોતે જોડાયણા, અને ગુરુ દ્રોણાચાર્ય તો શીખવનારા નહોતા, પણ છતાં એક વિચાર પોઝિટિવ હતો સારો, એટલે પોતે જો જોડાયણા, એ પોતાની રીતના પોતે વિદ્યાભ્યાસ કર્યો, દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી, પૂજા કરે, અર્ચના કરે. તો જો ખરેખર માણસ ધારે તે કરી શકે છે. તો જેમ લૌકિક ક્ષેત્રની અંદર વિચારનું જો આટલું મહત્વ હોય, તો આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ વિચારનું એ મુખ્યત્વે મહત્વ રહેવાનું જ છે. અને સાધનામાં આચારની સાથે સાથે આપણે વિચાર ભળાવવાનો છે. અને કોઈ એવું કર્મ આપણે કરીએ છીએ જેમાં આપણે આ વિચાર નથી રાખતા, તો સમજી લેવાનું કે એ કર્મ રહ્યું ને આપણું ભક્તિ ન બને. નિષ્કામ કર્મની વાત શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરી છે. આપણે પણ નિષ્કામ કર્મ કરવાનું, નિષ્કામ ભાવે ભક્તિ કરવાની. પણ એ કઈ રીતે થઈ શકે? તો આ જો રાજીપાનો વિચાર તમે ભેળવો તો થાય. અને ખરેખર આપણા સાધનાનું યથાર્થ ફળ એ જ છે, પણ એ વિચારથી શક્ય છે. એટલે જ તે જો આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ પણ પોતે કહે છે કે વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. એ જે વિવેકી પ્રાણી હોય તો એ પોતે વિચાર શું કરવાનો? મુક્તિ પામવા માટે કરવાનો, અને સુખેથી ધામમાં જવાનો કરવાનો. હવે મોક્ષ મેળવવા માટે કંઈક વિચારપૂર્વક વર્તવાની પણ જરૂર છે. જો વિચારપૂર્વક વર્તવાય નહીં તો પછી એ પ્રકારનું સુખ કે આનંદ આપણા જીવનની અંદર આવતો નથી. તપેલું ભરેલા દૂધ પાકમાં તમે જુઓ કે ઘણું બધું આપણે નાખ્યું હોય, પણ એમાં આમ કેસરની આમ છાંટ થોડીક નાખો ને તો રંગ ને સ્વાદ ને સુગંધ બધું બદલી નાખે. અને એ દૂધ પાક એવો સ્વાદિષ્ટ બને કે તમે 2 વાટકા કેપેસિટી હોય ને 3 વાટકા તમે પી જાઓ. કેમ? એ કેસર નાખ્યું ને એટલે. અને વધુ સ્વાદ આવ્યો, વધુ ટેસ્ટ આવ્યો. એમ એક નાનો વિચાર હોય ને એ સમગ્ર સાધનાના પરિણામ ઉપર એક મોટી અસર કરે છે. અને ખરેખર એવો એક કયો વિચાર છે કે જે સાધનાને સાર્થક કરે? એવો એક કયો વિચાર છે કે આ લોક અને પરલોકમાં આપણને બંને રીતે સુખી કરે? લૌકિક રીતે ફાયદો થાય અને પરલૌકિક રીતે પણ આપણને ફાયદો થતો જોવા મળે. સત્સંગમાં જો ઘણી વખત એવા પ્રશ્નો આવે તો નિર્વિઘ્ન રાખે એવો કયો વિચાર? તો આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે, અને એ આજના આપણા પ્રવચનનો વિષય છે, રાજીપાનો વિચાર. કારણ કે જ્યારે આપણે ભક્તોની ગાથા સાંભળીએ ને ત્યારે પણ એ ભક્તોના ચરિત્રોમાં આપણને એક જ તે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે એમને વિચાર છે ભગવાનને રાજી કરવાનો. એ ગઢપુરના દાદા ખાચર હોય કે પછી અગતરાયના પર્વતભાઈ હોય, આ બધાય ભક્તોએ રાજી કરવાનો એ વિચાર રાખેલો હતો. એમ એટલે જ તે શ્રીજી મહારાજે તમે જો કે એમની જ પરાવાણી સમાન ગ્રંથ એટલે વચનામૃત. તો આ વચનામૃત ગરડા મધ્યના 27ની અંદર
મુક્તાનંદ સ્વામીને એક પ્રશ્ન મહારાજ પૂછે છે. આવો પ્રશ્ન કેવો હતો કે આમ તમારે ક્રોધ થાય છે તો ત્યારે કયા નિમિત્તે આમ ક્રોધ થાય છે, અને કેટલું નિમિત્ત હોય તો ક્રોધ થાય? હવે આપણને તો આ પ્રશ્ન પૂછાય જ નહીં, કારણ કે આપણને તો સામેવાળો એક વ્યક્તિ થોડુંક કટુ વચન કહે અથવા તો આપણા સ્વભાવ પ્રમાણે મેચ ન હોય એટલે તરત તે ક્રોધ આવી જ જાય. અરે એક પાણીનો ગ્લાસ આપણા ધર્મપત્ની પાસે આપણે મગાવ્યો હોય અને 1 મિનિટ ખાલી લેટ થાય, હવે એનું કારણ શું હતું કે એ પોતે કંઈક કામમાં વ્યસ્ત હોય, તો આપણી પત્નીને પણ આપણે ન બોલવાનું બોલી દઈએ છીએ. અમુક વખત તો એવું બોલીએ છીએ ને કે સામે નિરાશ હતાશ થઈ જાય છે. હવે જો ભગવાને આપણને વાણી આપી છે તો આ વાણીને આપણે છે ને એ અમૃતની ઉપમા સાથે એક વાણીને તો સરખાવવામાં આવે જ છે, કારણ કે આ વાણીથી આપણા શબ્દોથી સામેવાળાનું જીવન રહ્યું ને અમર તત્વ એને પ્રાપ્ત થઈ જાય છે. અને પાણી જેમ આપણે આ વાણી વાપરી નાખીએ છીએ. મહંત સ્વામી મહારાજ કહે છે જોઈ વિચારીને સમજીને એ વિવેકથી વાણી વાપરવી જોઈએ. અને ઘીની પેઠે દૂધની પેઠે વાણી વાપરવાની છે, પણ આપણે તો પાણીની જેમ ગમે એમ આપણે બોલી જ નાખીએ છીએ. તો જો આપણા જીવનમાં તો ક્રોધ સાહજિક આવે છે, પણ આ સદગુરુ મુક્તાનંદ સ્વામીને આવો પ્રશ્ન પૂછ્યો અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે કોઈક આમ પદાર્થને યોગ અને કોઈકની અવળાઈ દેખાય ને એટલે એના યોગે ઉપર ક્રોધ થઈ જાય, પણ તત્કાળ આમ શમી જાય છે. તો જો મુક્તાનંદ સ્વામીને ક્રોધ આવતો જ પણ પાછો શમી જતો હતો. એટલે શ્રીજી મહારાજે સામે બીજો કાઉન્ટર પ્રશ્ન પૂછી નાખ્યો કે એવું તમારા આમ વિચારનું બળ રહે તે શાને યોગે કરીને રહે છે, કે તરત તે તમારે ક્રોધ ઉપર થાય તોય શમી જાય છે અને ક્રોધ નથી કરતા? અને ત્યારે જે મુક્તાનંદ સ્વામી જવાબ આપે છે ને આપણે સૌ કોઈએ યાદ રાખવાનો છે. જો સદગુરુ મુક્તાનંદ સ્વામી કે જે મહારાજ કરતા 22-23 વર્ષ મોટા છે, ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ આ મુક્તાનંદ સ્વામી છે, સત્સંગની માતા છે. વચનામૃતની અંદર સૌથી વધુ પ્રશ્ન પૂછનાર જો કોઈ પરમહંસ કે સંત કે હરિભક્ત હોય ને તેમાં તમે વિચાર કરો પ્રથમ નંબર ઉપર એ હરિભક્તોને આમ તો પ્રશ્નો થવા પડે ને, ગૃહસ્થ જીવનમાં કેટલા બધા પ્રશ્નો આવે, ત્યાગીઓને પ્રશ્નો હોય પણ એટલા બધા તો ન હોય ગૃહસ્થ જેવા, પણ છતાં પણ જો પરમહંસ એવા મુક્તાનંદ સ્વામી 91-92 પ્રશ્ન પૂછેલા મહારાજને, એટલે આપણને એમની જિજ્ઞાસા વૃત્તિ પણ આપણને દેખાઈ આવે અને ખરેખરો ખપ પણ દેખાઈ આવે. અને એટલું જ નહીં, આપણે એમનો આભાર તો એ માટે માનવો પડે કે આપણા વતી એમને પણ એવા પ્રશ્નો બધાય પૂછેલા છે, આપણા પ્રશ્નોનું સમાધાન એમના લીધે જ અમુક થયેલું છે. હવે એવા પ્રશ્નો જ ન પૂછ્યા હોત તો આપણને એ આ જવાબ શ્રીજી મહારાજના મુખેથી ન જાણવા મળે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે કહો છો ને કયો વિચારનું બળ, તો એ વિચાર હું તમને કહું કે એક તો જો ભગવાનનું મહાત્મા વિચારીને એમ સમજાય છે કે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય ને એ મારે સ્વભાવ રાખવો નથી. આટલું મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે. અને આ સાંભળીને શ્રીજી મહારાજે કીધું કે કામ ક્રોધાદિકના જોરને હઠાવે ને એવો જે વિચાર એ તો ગુણ થકી પણ પર છે અને એ તમારા જીવમાં રહ્યો છે. કામ ક્રોધાદિક જોરને હઠાવે, દરેકને વિષયોમાંથી બહાર આવવું છે, દરેકને સ્વભાવોના વમળોમાંથી બહાર આવવું છે, ભગવાનનું અને સંતનું સુખ લેવું છે, પણ બહાર નથી આવી શકતા. કેમ નથી આવી શકતા? આપણામાં રાજીપાનો વિચાર નથી. આ જીવમાં દ્રઢ કરીને રાખ્યું નથી કે મારે ભગવાન અને સંતને ગમે એ જ કરવું છે, અને ભગવાન અને સંતને ન ગમે એવું મારે કરવું જ નથી, અને કુરાજી તો કરવા જ નથી, આવો વિચાર નથી. એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે રાજીપાનો વિચાર રહ્યો ને ગુણથી પર એટલે કે ગુણાતીત વિચાર છે, અને એ આપણા જીવનમાં દ્રઢ થાય તો આપણે પણ કેવા થઈ જઈએ? ગુણાતીત થઈ જઈએ. આપણા જીવનમાં જુઓ તમે એવો દ્રઢ વિચાર રહેવો જોઈએ કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવા જ છે. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તેવા સંજોગો આવે, પણ મારે રાજી કરવા જ છે અને એના માટે જ જીવન જીવવું છે. અને અનંત જન્મોથી આપણે આ લોકોને, સંબંધીઓને,
કાકા, મામા, ફઈ, સાસુ, સસરા, ધર્મપત્ની, માતા, બહેન હોય કે ભાઈ હોય, આ બધાને રાજી જ કર્યા છે. એટલે જો અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ, પણ આ જન્મ આપણે છેલ્લો કરવો છે. હવે આપણે કઈ જન્મ લેવો જ નથી, તો એવો વિચાર આપણને છે? જો એવો વિચાર હોય તો ભગવાનને સંતને રાજી કરવાનો વિચાર થાય. અને એટલું યાદ રાખવાનું કે એમને રાજી થાય ને એવું જ કરવું જ નથી. કારણ કે ગઢડા મધ્યના 45મા વચનામૃતની અંદર આપણને શ્રીજી મહારાજે એક આજ્ઞા કરી છે. અને જો આપણે ભગવાનને માનતા હોય ને તો ભગવાનનું માનવાનું, અને એ માનીશું તો જ તે આપણને એ સુખ, શાંતિ અને આનંદ એ આપણા જીવનની અંદર આવશે. મહારાજે આજ્ઞા કરી છે કે જે સમજવું હોય ને એને ભગવાનના ભક્ત રાજી થાય ને એમ જ વર્તવું. અને પોતાના સંબંધી જે માણસ હોય ને એને પણ એમ ઉપદેશ કરવો, ભગવાનના સંત એ જે પ્રકારે આપણા ઉપર રાજી થાય અને કૃપા કરે એમ જ આપણે વર્તવાનું. પોતે વર્તવાનું, બીજાને આવું જ તે ઉપદેશ આપવાનો. તો જો આવો વિચાર રહ્યો ને એ સતત આપણે રાખવાનો. જો ભગવાને આપણને આજ્ઞા કરી છે, આપણે જો સાચા ભક્ત હોય તો આપણે એમની આજ્ઞાનું પાલન કરવાનું છે ને એમને રાજી કરવાના છે. અને ક્યારે રાજી થશે? એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીશું તો. અને આ રાજીપાના વિચારથી આટલો બધો ફાયદો આપણને થતો જોવા મળે છે. એટલે આવશ્યક તો છે જ તે. ફરજિયાતપણે આપણે રાજીપાનો વિચાર કરવાનો જ છે. દરેક કર્મ આપણે ભક્તિ બનાવવા માટે પણ આ રાજીપાનો વિચાર જરૂરી છે. કોઈ પણ ક્રિયા તમે કરો તો ત્યારે આ રાજીપાનો વિચાર આપણે કરવાનો. પણ હવે આ રાજીપાના વિચારની જો દ્રઢતા રાખીએ, હવે જો અત્યારે આપણે આ પ્રવચન સાંભળીએ છીએ ને એટલે આપણા મનની અંદર પ્રશ્ન થાય કે મારે પણ રાજીપાનો વિચાર કરવો છે. પણ 1-2 દિવસ કરીએ પણ ખરા, પણ પછી તો કેવું છે, ગુજરાતીમાં એક કહેવત છે અને ગુજરાતીઓ માટે જ કહેવાય છે કે ગુજરાતી છે ને આરંભે સુરા હોય અને પછી સુસુર્યું થઈ જાય. જેમ 555 દિવાળીના દિવસે બોક્સ લાવ્યા હોય, એમાં બધાય 555 બોમ્બ ફૂટતા નથી, ધડાકા નથી થતા, એમાં અમુક સુસુરિયા થઈ જાય. એટલે એ ખાલી ધુમાડો જ નીકળે અને આપણને એમ લાગે આ તો લવિંગિયો નીકળો. 555 જ હોય. એમાં આપણે જો સાચા શૂરવીર હોય ને, તો શૂરવીર હોય ને એ દરેક આજ્ઞાનું પાલન કરે અને એવી દ્રઢતાથી કરે. હવે એ દ્રઢતાથી કરો, તમને લાભ શું થાય? આપણે 2 લાભોની વાત કરીએ જે અગત્યની વાત છે. અને એ લાભો આપણને થાય છે ને એટલે આપણે રાજીપાનો વિચાર કરવાનો છે. હવે લાભ થાય અને લાભને મૂકે ને એને મૂર્ખ કહેવાય. કરોડ રૂપિયા મળતા હોય અને કરોડ રૂપિયા મૂકીને તમે લાખ બાજુ જાઓ તો તમારી ગણના કેમાં થાય? મૂર્ખમાં થાય. કારણ કે કરોડ તમારે લેવા જવાનું હતું અને તમે લાખ લેવા ગયા. તો એમ આથી રાજીપાના વિચારથી ઘણા બધા લાભ થાય છે. પ્રથમ જ તે લાભ એ થાય છે કે નિયમ ધર્મની અંદર દ્રઢ રહેવાય છે. જો દરેક વ્યક્તિ કે કોઈ પણ મુમુક્ષુ હરિભક્ત હોય ને એની ઈચ્છા એવી જ છે કે મારે નિયમમાં રહેવું છે, મારે મહંત સ્વામી મહારાજની આજ્ઞામાં રહેવું છે, મારે પણ પ્રાપ્તિનો વિચાર કરવો છે, મારે પણ રાજીપાનો વિચાર કરવો છે, મારે પણ સાંખ્ય વિચાર કરવો છે, કરતા હરતાપણાનો વિચાર કરવો છે, આત્મ વિચાર કરવો છે, મહિમાનો વિચાર કરવો છે. દરેકની ઈચ્છા હોય છે, પણ જો દ્રઢતા નથી રહેતી. તો જો દ્રઢતા રાખવા માટે આ રાજીપાનો વિચાર કરીએ ને તો અવશ્ય રહેવાય. શ્રીજી મહારાજ ગઢડા અંત્યના 29મા વચનામૃતની અંદર કહે છે કે દેશ દેશના હરિભક્ત બાઈ ભાઈ છેટે રહ્યા છે અને એ પણ વર્તમાનમાં આમ ખબરદાર વર્તે છે અને એમ જાણે છે કે જો આપણે સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે, માટે સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે. તો જેમને સતત રાજીપાનો વિચાર છે, એક પ્રસંગ આપણે જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર જો ભગવાન અને સંતની આજ્ઞા પાળવાથી કેટલો આપણને લાભ થતો જોવા મળે છે. અરે ભગવાનનો સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. શ્રીજી મહારાજના સમયમાં એક ગોગલા ગામના લક્ષ્મીચંદ શેઠ, હવે એમને સંતોના યોગથી સત્સંગ થયેલો, પણ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન એમને એકેય વખત કરેલા નહોતા. એટલે એમને પૈસા કમાવા માટે પોતે વહાણમાં બેસીને પોતે આફ્રિકા જવાનું થયેલું. તે ત્યાં એક શેઠને ત્યાં જવાબદારી અને નીતિપૂર્વક પેઢીના બધું મુનિમનું કામ પોતે કરતા હતા. એકવાર છે ને લક્ષ્મીચંદ શેઠ પોતે ગંભીર બીમાર પડ્યા. એટલે એમના શેઠ લક્ષ્મીચંદની ખબર કાઢવા આવે છે એમના ઘરે. હવે આ લક્ષ્મીચંદ શેઠ હતા પોતે
એ તો પોતે પથારીમાં આમ સૂતેલા અને સ્વાભાવિક રીતના એવી જ તેમની સ્થિતિ હતી, બહુ કથળેલી હાલત હતી. હવે એ જોઈને શેઠ એમને કીધું ભલા માણસ રોગથી તો ઘેરાઈ ગયો, તો એ હજે સુધી દવા તે નથી કરી. એટલે શેઠ હતા પોતે દયાળુ હતા, તરત દવા લેવા ગયા, પણ દવામાં તો દારૂ. તો લક્ષ્મીચંદ શેઠે વિનયપૂર્વક શેઠને કહી દીધું કે જો હું દારૂ નહીં પીવું, ભલે દવામાં તમે લાવ્યા. તે શેઠ કે આના વગર સાજો નહીં થવાય, તું સાનો મનો પી લે. ત્યારે લક્ષ્મીચંદ શેઠે શું કીધું કે જો મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે દારૂ ન પીવાય, એટલે મારાથી એમને કોરાજી ન કરાય. તે શેઠે કીધું કે અહીંયા ક્યાં તારા ભગવાન જોવા આવવાના છે. તે ઘણો બધો આગ્રહ રાખ્યો, પણ તોય લક્ષ્મીચંદ શેઠ પોતે અડગ જ રહે છે. એ પોતે દારૂ પીતા નથી. નક્કી જ કરેલું હતું જે થવું હોય તે થાય, ભલે મૃત્યુ મારું થઈ જાય, પણ મને ભગવાન સ્વામિનારાયણે એ અમને આજ્ઞા આપેલી છે. હવે દર્શન નથી કર્યા, પણ જો આજ્ઞાનું પાલન યથાર્થ રીતે એમને કરેલું, તો જો આવી રીતના આજ્ઞાનું, હવે આપણા મનની અંદર આવો જ વિચાર ઘણી વખત આવે, ભગવાન ક્યાં જોવે, સંત ક્યાં જોવે. અરે ભગવાનને સંત કણે કણની અંદર રહેલા, શું તમારામાં નહીં હોય? તમારામાં બધું ભગવાન જોવે જ છે. છાના માના પાણીપુરી કે આપણે ડુંગળી લસણ ખાતા હોય તો શું ભગવાન નહીં જોતા હોય? જોવે છે. આ તો ભગવાનને સંત દયાળુ છે એટલે તાડન કંઈ કરતા નથી ને અહિત આપણું કરતા નથી. અને એ કાયમ મનમાં એવું રાખે છે કે સુધરી જશે, સુધરી જશે. પણ આપણે તો એટલા બધા અહંકારને વશ થઈએ છીએ કે સુધરવાનું નામ જ નથી લેતા. તો થોડીક અંતરદ્રષ્ટિ કરીએ. અધિક માસ ભલે 2 વર્ષ પછી ત્રીજા વર્ષે આવે, દર 3 વર્ષે આવે છે, પણ આ વખતે તો આપણે નક્કી કરીએ કે આપણે નિયમ ધર્મયુક્ત આપણે જીવન બનાવવું છે. ભગવાનને 3 ટાઈમ થાળ ધરાવવો છે, આરતી કરવી છે, અને માતા પિતાને આપણે પંચાંગ પ્રણામ કરવા છે, અને એમની દરેક આજ્ઞાનું આપણે પાલન કરવું છે. અરે ઉપનિષદના મંત્રો કહે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને દેવ સમાન જાણો, પિતાને દેવ સમાન જાણો. પણ છતાં પણ જો આપણે આપણો અહંકાર મૂકી નથી શકતા. હવે એ જ રાત્રે મહારાજે છે ને આ લક્ષ્મીચંદ શેઠને દર્શન આપ્યા. એટલે લક્ષ્મીચંદ શેઠે પ્રથમ વખત મહારાજના દર્શન કરેલા, એટલે એમને તરત કીધું તમે કોણ છો? તો મહારાજ કે તમે જેનું ભજન કરો છો ને એ સ્વામિનારાયણ અમે છીએ, અને તમારી આ દ્રઢતા જોઈને અમે રાજી થઈને અમે અહીંયા આવ્યા છીએ. આફ્રિકા મહારાજ ગયા, બોલો કેમ ગયા? નિયમ ધર્મની દ્રઢતા હતી, રાજીપાનો વિચાર હતો ને એટલે. અને પછી તો રાજી થયા, અને સામે લક્ષ્મીચંદ શેઠ તો બહુ રાજી થઈ ગયા અને કીધું કે આ ખાઈ જાઓ, તમને સારું થઈ જશે. ને લક્ષ્મીચંદ શેઠે હાથ લંબાવ્યો, હાથમાં ખાલી મહારાજે મીઠું ને તુલસીના પાન આપેલા, અને મહારાજે ફરી કીધું કે હવે દેશમાં આવો ને ત્યારે ગરડા આવજો અને ત્યાં મળીશું આપણે. અને હવે આવતા રહ્યો ભારત. અને એમ કહીને તો અદ્રશ્ય સ્વામિનારાયણ ભગવાન થઈ જાય છે. અને થોડા સમય પછી તો લક્ષ્મીચંદ શેઠ હતા એ ભારત પણ આવે છે, અને સીધા ગરડા જઈને શ્રીજી મહારાજના ચરણોમાં પોતે નમી પડે છે. ત્યારે શ્રીજી મહારાજનો અઢળક રાજીપો હતો ને એ આ લક્ષ્મીચંદ શેઠ ઉપર એ વરસતો હતો, ને એટલે લક્ષ્મીચંદ શેઠ પોતે ધન્ય પણ બની ગયા. તો આપણી તો દરેકની ઈચ્છા છે કે મારે ભગવાનને સંતનો રાજીપો લેવો છે, કારણ કે એક વખત રાજીપો મળી જાય એટલે પછી તો તમે રંક હોય તો રાજા થઈ જાઓ. તમે ગમે તેવા તમને ખરાબ વિચારો આવતા હોય ને રાજીપો મળી જાય એટલે સકારાત્મક વિચારસરણી તમારામાં આવી જાય. વિષયોના બંધનોમાં તમે બંધાયેલા હોય ને તો વિષયોમાંથી અલિપ્ત થઈ જાઓ. પણ રાજીપો મળવો પડે, એ રાજીપો વરસાવવો પડે, અને એ એમનામ ન વરસે, એના માટે પ્રયત્ન કરવા પડે. એના માટે તમારે ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. આ નિયમ પ્રમાણે તમારે સત્પુરુષને રાજી કરવા માટે પ્રયત્ન, સ્વજાગૃતિ જરૂરી છે, પુરુષાર્થ જરૂરી છે. કૃપા દ્રષ્ટિ તો જ થશે. જામનગરના એક યુવક મંડળના એક યુવકને ટ્યુશનમાં સાથે ભણતી એક છોકરી હશે ને, ફ્રેન્ડશિપ ડેના દિવસે ફ્રેન્ડશિપ બેલ્ટ આમ બાંધવા માટે પ્રસ્તાવ મૂકેલો. હવે તમે વિચાર કરો, સામેથી એ છોકરીમાં એ પોતે યુવક લોભાતો નથી, અને આ યુવકે દ્રઢતાપૂર્વક શું કહી દીધું કે બહેનથી શરૂ કર્યું કે મારા ગુરુને આ પસંદ નથી એટલે મને આ પસંદ નથી. અને જો તમને પ્રેમ એટલો બધો હોય ને મારા ઉપર, તો આપણે રક્ષાબંધનના દિવસે આવજો, હું તમતાર એ રાખડી તમે બાંધશો એટલે હું હરખથી બાંધી પણ લઈશ. પણ જો મારા સ્વામીને પસંદ નથી ને તો મને પણ પસંદ નથી. જો આવો વિચાર રહ્યો ને,
જો આવા પ્રસંગે નિયમ ધર્મમાં દ્રઢ રહી શકાય. પણ રાજીપાનો વિચાર હોય તો, પણ જો રાજીપાનો વિચાર ન હોય તો લોભાઈ જઈએ. તો એમ વિચાર હોય ને તો ધર્મ નિયમમાં સહેજે સહેજે દ્રઢતા આવે છે. અને આપણે ઘણા બધા એવા અનુભવો પણ એ કર્યા છે. બીજું, સ્વભાવ ઉપર પણ નિયંત્રણ આવે છે. ગઈકાલે આપણે વાત કરી ચૂક્યા હતા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધાય સ્વભાવો રહ્યા ને ગિરનાર જેવા મોટા છે. અને એમાંથી બહાર આવવું ને બહુ અઘરું છે. પણ જો આપણે રાજીપાનો વિચાર સતત કરતા હોય તો આ સ્વભાવો ઉપર પણ નિયંત્રણ આવે છે. અને કેવા કેવા સ્વભાવો છે. તો સ્વાભાવિકના એક સ્વાદનો જ સ્વભાવ, તમે જો સ્વાદના લીધે કેટલા પ્રશ્નો આજે સમાજની અંદર એ થતા ઊભા જોવા મળે છે. એક ક્રોધનો સ્વભાવ હોય તો ક્રોધના લીધે ભાઈઓ ભાઈઓના ખૂન થઈ જાય છે. અરે સંતાનો પોતાના માતા પિતાને મારી નાખે છે. એક ક્રોધના લીધે, લોભના લીધે માણસ કેવું કરે છે. સારું કે ખરાબ એવો કાંઈ વિવેક જ હોતો નથી, બાકી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તો જ્યારે સ્વભાવનું બળ વધે ને ત્યારે જો રાજીપાન વિચાર હોય તો સ્વભાવને પાછો પાડી શકાય છે. અને સ્વભાવ મુજબ પ્રવૃત્તિ થતી અટકાવી શકાય, બચી શકાય. રામાયણનો તો આપણે પ્રસંગ જોઈએ. આમ તો રામાયણ કે જેના પ્રસંગો આપણા જીવનની અંદર જો આપણે અંકિત કરી નાખીએ ને તો ઘણી બધી પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. એ ભાઈ કોને કહેવાય, બહેન કોને કહેવાય, એ માતા પિતાની આજ્ઞાનું કઈ રીતે પાલન કરવું જોઈએ, તો આ બધી પતિવ્રતા નારી સ્ત્રી કોને કહેવાય, તો એ આપણને પ્રસંગોમાંથી આપણને દ્રશ્યમાન થતું જોવા મળે છે. રામાયણનો આપણે એક પ્રસંગ જોઈએ કે કઈ કઈના કારણે આપણને ખ્યાલ છે મંથરાએ કઈ કઈને કીધું, બે વરદાનો યાદ કરાવ્યા. તો ત્યારે રામને વનવાસ મળ્યો. તો હવે એ જાણીને ભરત પોતે અત્યંત ક્રોધિત થઈ જાય અને ક્રોધમાં કઈ કઈને મારી નાખવા માટે તત્પર થઈ જાય. પરંતુ આ ક્રોધને એમને પાછો વાળ્યો. રામાયણમાં લખ્યું છે. અને ક્રોધના આવેશમાં થતી ક્રિયાને જો રોકી શક્યા, આપણે નથી રોકી શકતા. કેમ? કારણ કે રાજીપાનો વિચાર નથી કરતા. અને તેઓએ માતાને કાંઈ જ ન કર્યું અને એક જ વિચાર થઈ ગયો, હું જો આ કરીશ તો રામ નહીં રાજી થાય, રામ નહીં રાજી થાય, જો ભગવાન નહીં રાજી થાય. ભરત શત્રુઘ્નને કહે છે કે આ કઈ કઈને હું હમણાં જ હણી નાખે, પણ જો રામ મારી પર કુરાજી ન થતા હોત ને તો જો એ રાજીપાના વિચારથી એ પોતે એવું પગલું ભરતા અટકી ગયા અને પોતે વનમાં ગયા, પોતે વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા અને 14 વર્ષ વનમાં એ પણ રહે છે. તો અહીંયા જોઈ શકાય કે આપણે ભગવાનને રાજી કરવાનો વિચાર હોય ને તો જો ભરત ક્રોધ ઉપર કાબુ મેળવી શક્યા, તો એમ આપણે પણ જો શ્રીજી મહારાજને, મહંત સ્વામી મહારાજને રાજી કરવાનો વિચાર રાખીએ તો આપણા સ્વભાવ ઉપર વિજય મેળવો કઈ અઘરો ન પડે, વિજય થઈ જ જઈએ. પણ આનું નિત્ય અનુસંધાન રાખવાની જરૂર છે. જેમ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કહ્યું, મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. અરે સદગુરુ નિષ્કાન સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો અને એમને પ્રારંભમાં તે પ્રાર્થના શું લખી, મહારાજનો એક મહિમા લખેલો છે કે જે આમ પાંગળો એ પર્વત ચડે, મૂંગો હોય ને આમ વેદ ભણે, પણ જો એ ભગવાનના પ્રતાપથી, એ ભગવાનને સંતને રાજી કરો ને તો એ રંક રાજા થાય. વિપરીત પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો, પણ એ ભગવાનને સંતને રાજી કર્યા હોય ને તો. પણ હવે છેલ્લો પ્રશ્ન આજના આપણા અધિક માસ પારાયણના 7મા દિવસનો, કે આ રાજીપાનો વિચારની આપણે આવશ્યકતા તો સમજ્યા, લાભ પણ સમજ્યા. મોટામાં મોટો લાભ નિયમ ધર્મમાં દ્રઢતા રહે અને સ્વભાવ ઉપર નિયંત્રણ આવે. સ્વભાવ ઉપર નિયંત્રણ આવે એટલે સુખ, શાંતિ અને આનંદ આવે. પણ હવે પ્રશ્ન થાય, રાજીપાનો વિચાર ક્યારે કરવો? દિવસે કરવો, રાત્રે કરવો, વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં કરવો, કે પછી ભી પડે ત્યારે વિચાર કરવો? તો આવા પ્રશ્નો આપણે થતા હોય. તો આ રાજીપાનો વિચાર ક્યારે કરવાનો? તો 3 વખત રાજીપાન વિચાર કરવાનો. પણ ડોક્ટર જેમ કે સવાર બપોર સાંજ ટીકડી લો એમ નહીં. કોઈ પણ તમે ક્રિયા કરતા હોય તો એ ક્રિયા જે શરૂ નથી કરી એ પહેલા તમારે વિચારવાનું છે કે હું આ ક્રિયા કરું છું તો એનાથી ભગવાન અને સંત એટલે કે શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ રાજી થશે? જો જવાબ હા આવે તો એ ક્રિયા કરવાની. એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણ લઈએ કે ઘરની અંદર જમવાનું સારું બનાવ્યું હોય પણ એમાં એક મિષ્ટાન કંઈક
એમાં સ્વાદ ન હોય અને તરત આપણને વિચાર આવે ચાખીને કે હવે આને કેવું તો પડે જ તે, નકર સુધારો થશે નહીં. પણ જો ત્યારે એ પ્રસંગ આપણને ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ, તો એમને કઈ રીતે પોતે નિસ્વાદી જીવન જીવતા હતા, પ્રસંગ આપણને ખ્યાલ આવે અને એટલો વિચાર આવે કે હું જો બોલીશ, હું જો ક્રોધ કરીશ તો ભગવાનને સંત રાજી થશે કે નહીં થાય, તો તરત તે આપણું મન, હૃદય, આત્મા જવાબ આપી દેશે કે આનાથી ભગવાનને સંત રાજી નહીં થાય, તો ક્રોધ નહીં કરવાનો, અને જો રાજી થાય તો કરવાનું. બીજું, આપણે કોઈ પણ ક્રિયા કરતા કરતા પહેલા નક્કી થઈ ગયું કે આ ક્રિયા કરવાથી ભગવાન સંત રાજી થશે, હવે ક્રિયા શરૂ થઈ ગઈ, ક્રિયા દરમિયાન તો ત્યારે વિચાર કરવાનો કે હું આ ક્રિયા જે રીતે કરી રહ્યો છું તો એનાથી શ્રીજી મહારાજ ને મહંત સ્વામી મહારાજ રાજી થઈ રહ્યા છે. હવે ક્રિયા શરૂ છે, જવાબ હા આવે તો ક્રિયા શરૂ જ રાખવાની. પણ જો ક્રિયા દરમિયાન એવો વિચાર મનમાં આવે કે આના ભગવાનને ગમતી વાત નથી, તો નહીં. ઉદાહરણ તરીકે આપણે સરકારી નોકરી કરતા હોય કે કોઈક ધંધો કરતા હોય, તો આપણે જે સમયે પહોંચવાનો 11 વાગે 10 વાગે પહોંચી ગયા અને સારી ભાવનાથી જ આપણે ધંધો કે નોકરી કરતા હોય, પછી કંઈક એવું કારણો બને કે ત્યાં આપણે નિષ્ઠા પ્રામાણિકતા દાખવવી પડે, નથી દાખવી શકતા કામ દરમિયાન, તો ત્યારે વિચાર કરવાનો કે આ જે મેં અપ્રામાણિકતાથી કામ કર્યું, અણહકનું લીધું, મહેનત વગરનું લીધું, તો આનાથી ભગવાનને સંતને રાજી થશે? શું એમને આવું ગમે છે? જવાબ જો હા આવે તો તમ તારે કરવાનું, નકર નહીં કરવાનું. પણ જવાબ ના જ આવશે, કારણ કે ભગવાન અને સંતના ગુણાતીત ગુરુ પરંપરાના ચરિત્રો પ્રસંગો જોઈએ ને, એક પણ ખામી તમે કાઢી ન શકો. આ પ્રકારની ગુણાતીત ગુરુ પરંપરા એ જીવીને ગયા છે ને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ પોતે જીવી રહ્યા છે. અને ત્રીજી બાબત કે કોઈ પણ ક્રિયાના અંતે, ક્રિયા વિચાર પહેલા, ક્રિયા દરમિયાન કર્યો, હવે ક્રિયા પૂરી થઈ ગઈ, હવે ક્રિયા પૂરી થઈ જાય ને પછી જે વિચાર કરો ને એ અઘરી બાબત છે. કારણ કે પછી શું થઈ જાય કે મારાથી જ થયું, અહંકાર આવી જાય. જો સફળતા મળે ને તો આપણે મજા આવે, અને જો અસફળતા મળે તો આપણે આપણા ઉપર નહીં, સામેવાળાને ભૂલ કાઢી નાખીએ. પણ ક્રિયા પૂરી થઈ જાય પછી એમ કરવાનું, મેં જે આ ક્રિયા કરી તો એનાથી શ્રીજી મહારાજને મહંત સ્વામીમાં જ રાજી થયા હશે. હવે જો આ રીતે જો થયા હોય તો આપણી એ ક્રિયા સાચી. તો જો ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા બાદ આપણે રાજીપાનો વિચાર કરતા રહીશું ને, તો વ્યાવહારિક કે વ્યાવસાયિક કે આધ્યાત્મિક, અરે તમામ ક્રિયાઓ આપણી મોક્ષદાયી બનશે, શુદ્ધ બનશે, ચોકસાઈ વાળી બનશે. અને જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ને કે તારું દરેક કર્મ રહ્યું ને ભક્તિ ક્યારે બને? નિષ્કામ ભાવે. નિષ્કામ તું કર્મ, કોઈ અપેક્ષા રહિત કર્મ કર, અને દરેક કર્મની અંદર ભગવાનનું નિત્ય અનુસંધાન રાખ, તો એ તારું કર્મ રહ્યું ને. પછી આપણે સાયકલ હાંકતા હોય ને તો એ પછી અલગથી કંઈ ભક્તિ કરવાનો સમય, આપણે જેમ કહીએ કે સવારે એટલે પૂજા કરવાની એટલે ભક્તિ ભજન નહીં. સાયકલ હાંકો કે પછી તમે નાહતા હોય, સ્નાન કરતા હોય કે સૂતા હોય, એ તમારી ભક્તિ બની જાય. પણ ક્યારે આ સતત રાજીપાનો વિચાર હોય ને, તો જો આધ્યાત્મિક માર્ગ રહ્યો ને એ વિચારની સાધના માર્ગ છે. અહીંયા વિચારનું મહત્વ છે. સ્થૂળ રીતના તો દુનિયાની અંદર ભગવાનનું ભજન નથી કરતા, એ પણ અબજોપતિ છે, ખરવોપતિ છે. પણ આધ્યાત્મિક માર્ગમાં એક વિચાર પ્રધાન છે, અને અહીંયા વિચાર કરવા જ પડશે ને. એના માટે સુખી થવાના 6 વિચારો મહારાજ આપે છે. શરૂઆતમાં જેમ વાત કરી એમ તો પૈસા ધન નો કહી દે, પણ ન કીધું, કારણ કે એનાથી કોઈ સુખી થયું નથી, થવાનું નથી, થશે પણ નહીં. એટલે છેલ્લે ભગવાન અને સંતને રાજી કરવાનો એવો વેગ રાખવો ને કે પ્રત્યેક આચાર કે ઉચ્ચાર કે પ્રત્યેક વિચાર ને રાજીપામાં જ પરિણમે, અન્ય જ વિરમ પામે. કોઈક તમને એવો પ્રશ્ન પૂછે ને કે તમે કેવું બોલશો, તો જવાબ કેવો દેવાનો? સ્વામી રાજી થાય ને એવું બોલીશ. કોઈક તમને એવો પ્રશ્ન પૂછે કે તમે આમ કેવું કરશો, જવાબ આપણી પાસે શું હોવો પડે? સ્વામી રાજી થાય ને એવું કરશું. તમને કોઈક એવું પૂછે કે તમે કેવું વિચારશો, જવાબ આપણી પાસે એક હોવો પડે, સ્વામી રાજી થાય ને એવું. તો જો આપણે રાજીપાનો વિચાર દ્રઢ કરીશું તો જ મહારાજ સ્વામીને એ રાજી કરીને છતી દેહે પરમ પદ પામ્યાનું સુખ ભોગવી શકીશું. બાકી છતાં દેહે પણ સુખ આપણને નહીં આવે. તો અધિક માસ પારાયણના 7મા દિવસે
રાજીપાના વિચારની આપણે વાતો કરી. આ વાતો એ ખાલી વાતો ન રહે, આપણા જીવનની અંદર આપણે સર્વ કોઈએ આ બધા મુદ્દાઓને આત્મસાત કરવાના છે. અને એક આધ્યાત્મિક માર્ગની અંદર એક વિચાર આપણે ભેળવીએ. દરેક ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયાના અંતે ભગવાન અને સંતને જ રાજી કરવાનો વિચાર સાથે જો ક્રિયા કરવામાં આવે તો અવશ્ય એ આપણે સુખી રહી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.